કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા. સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હરતાલિકા નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે. દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જર ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને, મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય. ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે. આ પ્રસંગે ગવાતા ગીતો મધુર ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે. આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે. આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં મળે છે. કેવડા ત્રીજના વ્રતના કેટલાક નિયમો અને પૂજા વિધિ વિશે માહિતી મેળવી લઈએ. પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે આ વ્રત કરે છે. એ જ રીતે કુંવારી કન્યાઓ પણ આ વ્રત કરે છે. ખાસ કરીને જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય વર મળે છે. કેવડા ત્રીજ 6 સપ્ટેમ્બર 2024 શુક્રવાર. સામા શ્રાવણી કેવડા ત્રીજ હરતાલિકા વ્રત. આ વ્રત પરણેલી સ્ત્રીઓ અને કુંવારી કન્યા બંને કરે છે. એવું કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવું પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. આ વ્રતમાં મહિલાઓ નવા કપડાં પહેરીને સાજ શણગાર કરે છે, સોળ શણગાર કરે છે અને અનેક મહિલાઓ એકત્રિત થઈને પૂજા પાઠ અને ભજન કરે છે. કેવડા ત્રીજના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. રાત્રે ભજન અને કીર્તન પણ કરવામાં આવે છે. આ વ્રતમાં માતા પાર્વતી અને ભોલેનાથની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં શંકર અને માતા પાર્વતી શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ પાર્થિવ પૂજા કરવામાં આવે છે. આવો હવે જાણીએ આ વ્રતની પૂજન વિધિ. ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ વગેરેથી પરવારીને ઘરને સ્વચ્છ કરીને શણગારવું. પછી પૂજા કરવાના સ્થાન પર રંગોળી માંડવી. એક બાજોઠ લેવો, તેને રંગોળી વચ્ચે ગોઠવી દેવો. આ બાજોઠ પર રેતીથી શંકર પાર્વતી અને ગણેશ બનાવવા. હવે પૂજામાં 2 થાળી લેવી, જેમાં એક થાળીમાં પૂજાનો સામાન, જેમાં કંકુ, હળદર, અબીલ, ગુલાલ, પાન, સોપારી, લવિંગ, બદામ, કપૂર અને ઘીનો દીવો તેમજ ફૂલ મૂકવા. તેમજ બીજી થાળીમાં જંગલી પાન, જેમાં ખાસ કરીને કેવડો, બીલીપત્ર, આકરો, ધતુરો તેમજ મકાઈ, કાકરી, ગલકું, તુરિયું, ભીંડા. આ 5 શાકને 2 જોડીમાં સૂતરના દોરા વડે બાંધીને મૂકવા. ગણેશજી માટે દૂર્વા વિશેષ લેવો. આ ઉપરાંત વસ્ત્ર અર્પણ કરવા. બ્લાઉઝ પીસ કે ચુંદડી કે કપડાનો ટુકડો જરૂર મૂકવો. સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજાથી શરૂઆત કરવી, પછી શિવ પૂજા કરવી અને પછી પાર્વતીજીની પૂજા કરવી. ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્ર જરૂર અર્પણ કરવા. ગણેશજીને જનોઈ, શિવજીને જંગલી પાન અને કેવડો અર્પણ કરવો અને માતા પાર્વતીને ચુંદડી ચઢાવી. પછી સમગ્ર સામગ્રી ચઢાવી
વિધિપૂર્વક પૂજા કર્યા પછી શંકરજીની આરતી કરવી અને અંતમાં કેવરા ત્રીજની કથા ચોક્કસ સાંભળવી અને ઈશ્વરને પતિની લાંબી આયુ માટે પ્રાર્થના કરવી. કુંવારી કન્યાઓ સુયોગ્ય વર માટે પ્રાર્થના કરે. આ પૂજા 3 પ્રહરમાં કરવી. સવારે પૂજા કર્યા પછી બપોરે 12 વાગ્યે આરતી કરવી અને પછી રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરીને 12 વાગ્યે આરતી કરીને કાકડીનો પ્રસાદ રાખવું. ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ભગવાન શિવની કેવરાથી પૂજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. નકોરડો ઉપવાસ કરી વારંવાર કેવરો સૂંઘી શિવનું સ્મરણ કરવું. શિવ પાર્વતીની વાર્તા સાંભળવી. આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીઝે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે. મિત્રો, હવે આપણે કેવરા ત્રીજની વ્રત કથા સાંભળીએ. એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા. વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું, હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ, તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણ છે? ત્યારે ભોળાનાથ બોલ્યા, હે ભવાની, એની વાત વિગતે કરું તે તમે સાંભળો. બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા. એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમાચલ રાય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી. ત્યારે તમે મનોમન અતિ હર્ષ પામ્યા હતા. પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી. ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા. તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા. ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા લાગ્યા. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા. ત્યારે તમે રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બેધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું. પછી વનમાંથી કેવરો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચઢાવ્યો. એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું, જળ પણ ન પીધું હતું. પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી. તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા છિપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માંગવા કહ્યું. ત્યારે તમે અતિ દીન ભાવે બોલ્યા, હે દેવના દેવ, હે નીલકંઠ, જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય, રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો. મેં તથાસ્તુ કહ્યું. ત્યારે તમે તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા આવ્યા. ત્યારે તમે સર્વ સંકોચ ત્યાગીને કહી દીધું, હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું, તેથી અન્યને નહીં વરું. હે ભવાની, તમે જાણીએ અજાણીએ અંતરના ખરા ભાવથી કેવરા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી. એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા. હે સતી, મને બીલીપત્રો જ પસંદ છે. જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે. પરંતુ જ્યારથી તમે કેવરો ચઢાવ્યો ત્યારથી કેવરો પણ મને પ્રિય છે. ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવરાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું. હે ભોળાનાથ, તમારું
ત્રીજનું વ્રત કેવરાથી કરનાર સતી ભવાનીને તમે જેમ ફર્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારી કન્યાઓને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય પાર્વતી માતા, હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.